કાલે સુરેન્દ્રનગરથી હટાવી પણ લીધા છે. કઈ રીતનું આ શું મામલો સરકાર સુધી ધ્યાને આવ્યો છે? આપ જાણો છો કે આપણી એજન્સીઓ એ બાબતો કેટલીક સીધી જ રીતે આપણા ધ્યાને નથી હોતી, પણ મોદી સાહેબની ઈચ્છા શક્તિ, ઉડગોનસનો આજે દિવસ, સરકારની ઈચ્છા શક્તિઓ હોય ત્યારે જ આ પ્રકારની એજન્સીઓ એ એમની વ્યવસ્થાઓમાં એ કામ કરતી હોય છે. જે કાંઈ શક્ય, જે કાંઈ ઘટનાઓ છે એ સમયે એજન્સીઓ દ્વારા બહાર આવશે અને એજન્સીઓ કહેશે. ઈડી સ્વતંત્ર કામ કરે છે એનું ઉત્તમ ઉદાહરણ અમારા ઉપર જ્યારે આક્ષેપો થતા હોય છે કે ઈડી એ કેટલાક પક્ષની છે, સત્તાધારી પક્ષની છે, આવા ઉત્તમ ઉદાહરણો દેશમાં પણ બન્યા છે, આપણા રાજ્યમાં પણ બન્યા છે. અને કાયમ મોદી સાહેબ અમિતભાઈ કહેતા હોય છે કે આ એજન્સીઓ સ્વતંત્ર છે. આ એજન્સીઓની સ્વતંત્રતાના કારણે આ પ્રકારની બાબતો દેશમાં ઘટનાઓ બને ત્યારે ઈડી એમાં ઇન્વોલ્વ થતી હોય છે. અને સમગ્ર દેશમાં પુનઃ એકવાર ઉદાહરણ એવું આવ્યું છે, અનેક જગ્યાઓ પર રાજ્યમાં, અલગ અલગ રાજ્યોમાં અને દેશમાં ઈડીએ સ્વતંત્ર રીતે કામ કર્યું છે. ઈડી સ્વતંત્ર રીતે કામ કરશે, ચાહે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ પદાધિકારી હોય કે કોઈ પણ જગ્યાએ વ્યક્તિ બેઠો હોય. ઈડીની સ્વતંત્રતાનું કામ કરવાનું ઉત્તમ ઉદાહરણ એ મને એવું લાગે છે કે સુરેન્દ્રનગર પણ એક વધારે આવા અધિકારીઓને ટર્મિનેટ કરવા માટે કોઈ પગલાં ભરાશે? કારણ કે અગાઉ સીબીઆઈએ કે રાજેશને પકડ્યા હતા, સરકારે માત્ર સસ્પેન્ડ કર્યા. આયુષ ઓક જમીન કૌભાંડમાં હતા, સરકારે માત્ર સસ્પેન્ડ કર્યા, કારણ કે 50% પગાર તો બધાનો ચાલુ રહે છે, પછી સસ્પેન્શન સરકાર પાછા ખેંચી લે છે. એડમિનિસ્ટ્રેશનની જે કાંઈ ધારાધોરણો અને નિયમો છે એ પ્રમાણે કરવાનું સરકારને હોય છે. એટલે જે પ્રકારે જેને જે કેટલો સમય એમને પણ જે આપવાનો હોય કે જે કાંઈ વ્યવસ્થાઓ બંધારણીય રીતે બની છે એ બંધારણને લક્ષ્યમાં રાખીને રાજ્ય સરકાર, હું એમ કહું છું કે ઈચ્છા શક્તિ ન હોય તો આ ઘટનાઓ જ ન બને. અમે ઈચ્છીએ છીએ કે પારદર્શકતાથી આ બધી વ્યવસ્થાઓ જનતાના હિતમાં ને સેવામાં છે એ પ્રકારે થવી જોઈએ અને એ પ્રકારે થઈ રહ્યું છે. પણ આપે જે વાત કરી એમાં જેટલા પણ જેને જે અધિકારો છે, અધિકારોનો પણ એને ઉપયોગ કરવાની, એની વ્યવસ્થાઓમાં જવાની છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આવી કોઈ પણ બાબતો માટે મેં કહ્યું એમ સ્વતંત્ર રીતે એજન્સી કામ કરતી હોય ત્યારે કેટલાક નીતિ નિયમ ધારાધોરણ મુજબ એ ચાલતા હોય છે. અને એટલા માટે ઝડપથી એના પણ નિર્ણયો કે રાજ્ય સરકારે જેવી પણ ત્યાં એજન્સી પહોંચી એ ભેગું જે કરવાનું થતું હોય પ્રાથમિક રીતે એ રાજ્યની સરકારે એ અધિકારી સામે કહ્યું છે. ટર્મિનેટ કરવા ભારત સરકાર પાસે પત્ર વ્યવહાર થશે? ત્યારે જે કરવાનું થતું હોય છે રાજ્યની સરકાર દ્રઢતાપૂર્વક, કેન્દ્રની સરકાર દ્રઢતાપૂર્વક કરી રહી છે. અને જે કંઈ કરવાનું ઘટશે એમાંની મુખ્યમંત્રી શ્રી જે યોગ્ય સમયે જે કાંઈ નિયમો છે એ ધ્યાનમાં રાખીને કરતા હોય છે.